રામ ડાયરાને કેમ છો? મજામાં જઈશું મજામાં જ રહેવાનું. કેમ કે આપણે આવી ગયા એક નવો બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ બપોર પછીનો સમય થઈ ગયો છે અને સવારે વરસાદ હતો એટલે અંદર નાખી દીધું હતું. એટલે એવું બધું છે, વરસાદ છે એટલે બ્લોગ ન આવે ડેઈલી. તો હવે હાલો ફટાફટ આપણે કબૂતર ખોલી લઈ. કબૂતર ખોલે છે ભાઈ, ખોલ ના હાલો. હારિયા કબૂતર અને પાણી તો છે નહીં. હાલો ફટાફટ પાણી ભરી લઈ પહેલાં. એટલા કબૂતર છે અને આ જારી છે, આઈની જારી છે અને આ કબૂતર છે. આપણે જો આટલા કબૂતર છે, હજી અંદર રહી છે એકાદું. પાણી નથી તો પાણી ફટાફટ ભરી પછી રોટલી ખવડાવવાની છે. રોટલી લઈ લીધી છે ભાઈ, જો થોડી નાખીએ આપણે. હાલો જો ઓલો અડધા કાવામાં ભરી રહે ને અડધા અહીંયા. જો પછી ભાઈ પાણી ભરી દીધું હે દીપે ને ઓલું બંધ કરી દે તો. રોટલી ને ફૂલ ભૂખા હે ભાઈ બધા. લંગડીને દઈ દીવા. એવો આપણા કબૂતર એટલા આમાં બંધ કરી દીધું હે ભાઈ, નકર અંદર હોઈ જાય વળી. હોળીમાંથી તો જો હવે કેવી થઈ ગઈ યાર. અને અહીંયા આમાંથી જો બિચારી ઓલી પાંખીને લટકી ગઈ છે ને, એમાં કોણ જાણે શું થયું હોય એને. પાટલા લટકી ગઈ એની. અને અહીંયા દાણા શું કહે રોટલી નાખી દીધી. હવે આવે તો સારું ઉપર. અટાણે ભૂખા એટલે ન આવે, ખાવામાં પડ્યા જો બધા ભૂખા હે. હવે જો જોઈ લેવા. નાખી દે ભાઈ, અહીંયા નાખી દીધું. આમ ભાઈ જાય આપણે. જો ભાઈ રે આપણા કબૂતર ને એને રોટલી નાખી દીધી છે. વરસાદ કેવો તમારા ગામમાં એ કહી દો. જો બાકી અહીંયા આવો વરસાદ એ ફૂલ 2 દી છે રોજ સવારે ડેઈલી ચાલુ. હજી જો વરસાદ આવે જ છે વાંહેથી. એવું બધું એ ભાઈ અત્યારે તો. એટલે આમાં ડેઈલી વ્લોગ ન આવે ભાઈ. એક જણાની કોમેન્ટ આવી હતી કે ડેઈલી વ્લોગમાં એવું થાય કે ભાઈ વરસાદ જ આવવા માંડી ભાઈ. ડાયરેક્ટ અંદર જો હવામાં બધી ભીનું થઈ ગયું છે. હવે એને કાલે છે ને બદલાઈ નાખવાનું. જો આવું કંઈક અત્યારે તો રહેવાનું છે. બાકી હમણાં થોડાક દી છે ને સારું, બાકી બધું બદલાઈ નાખવું હવે. અને થોડુંક મોટું બનાવી નાખવું છે. કેટલી વાર આપણે ખબર છે, પહેલાં નીચે હતું, પછી અહીંયા કંઈક હજી બીજું હતું. હવે આ બને એવું ને હવે એક છે ને ઈટ ઉતારી દેવી છે. એટલે અહીંથી આમ પાયર કરી નાખવી છે. અને અહીંયા દરવાજો એટલાકમાં મોટો કાં આવડો આ ને રાખવો છે અવડો. પછી અહીંથી ને ઈટુનું પછી અહીંયા લગીને લઈ લેવું. જો આપણું આ કડ રહે ને અહીંયા લગીને અહીંથી આમ જો કેવું લાગશે ભાઈ. અહીંથી આમ ને અહીંથી આમ આટલું મોટું બની જાય ને ઊંચું હાઇટમાં છે ને થોડું મારથી ને એમ ઊંચું રાખવું હોય સમજાય. એટલે આમ સમાઈ જાય બધા કબૂતર. અને જો અત્યારે તો આવું રહેવાનું છે ભાઈ બધું. આપણે અહીંયા ઓલું હતું ને રેતી થોડીક ભેગી કરી લીધી અને હવે એને ભરી લેવાની છે. એટલે અસ્તિપની જરૂર પડશે એને બોલાવીને ફટાફટ આપણે એને આ રેતી ભરી લઈ પહેલાં.
ફાઇનલી ભાઈ આવું કરી નાખ્યું હે. જોવો દેખાતું છે, ધૂળની અંદર નાખી દીધી અહીંથી લઈને બધી. કેમેરામાં કંઈક થઈ ગયું. જો ધૂળામાં નાખી દીધી અને આ રાખી દીધી. છત્રી આપણે એવી છે અને આ આપણા કબૂતર છે. જો મસ્ત મજાના કબૂતર છે. હવે જો કાલ છે ને આપણે સાફ કરવાનું છે. હા કાલ સાફ કરી નાખવું છે. અને અંદરથી ને અહીંયા પાણી પડતું સમજ્યા, એટલે કાઢવું પડ્યું એને ફરજિયાત. જો આ દેખાય છે ને, જો અહીંયાથી આ બધે પાણી પડતું સમજ્યા. આ રેતી હિસાબે ધૂળ હતી ને એટલે નકર તો ઓલું જો અહીંયા સફેદ સફેદ ઓલું કર્યું હતું પાકું, ચૂનો માર્યો હતો. હવે હે ને આ ધૂળ નાખીને એમાં હે ને ધાબા પડી ગયા. જો અહીંયા આપણે રાખી તો અહીંયા જો ધાબા પડી ગયા છે. દેખાય જો આ કટ પડી ગઈ કાયદેસર. એટલે એમ જો આ પડી ગઈ ને એટલે જ કાઢવી પડી. જો અને વાં જો લંગડી અહીંયા છે ને ઓલી આપણે મોટી રાખી હતી દેખાય છે. અને આ આપણું જો વરસાદનું રહેવાનું છે. અને ચણી જ પૂરી થઈ ગઈ છે ભાઈ, એટલે લેવા જ આવી જોઈએ. તો હાલો છે ને એ કંઈક કરવું જોઈએ. હાલો ઈટ અને એને આ બધું છે. આ ઈટ લઈ લઈને પડશે ખોટી. અને કટકો લઈ લે. કાંઈક આવું રહેવાનું છે અત્યારે તો ભાઈ બધું. અને વરસાદ રહે તો કાંઈક થાય, બાકી વરસાદ ચાલુ ને ચાલુ રહે અહીંયા. અને તમારા ગામમાં કેવું એ કોમેન્ટ ન કરી હો હજી તમે. અને જો અહીંયા રાખી દીધું છે આપણા કબૂતર. જો આ પાણીનું છે એનું સરખું ટાંકી દે. કબૂતર આને બિચારીને બહુ વાંધો થઈ ગયો છે. જો શું થયું હોય કોણ જાણે. હાવ એટલે હાવ પૂરાને હવે એને ક્યાંક મોકલવી જોઈએ, હરખી કરાવવા આવે. તો હાલો ફટાફટ એને વળી પાછા દાણા નાખવા જોઈએ. દાણા નાખી આવી ફટાફટ. તો ફાઇનલી ભાઈ કબૂતર પૂરી દીધા છે. જો તમે બધા અંદર નાખી દીધા છે. અને આ અહીંયા હતું હમણાં 2 જંગલી કબૂતર આમથી આવ્યા, પછી ન પકડાણા, પછી કબૂતરને કરી દીધા બંધ. આજનો વિડીયો અહીંયા લગીને ત્યાં તો મળી બીજા બ્લોગમાં. ત્યાં લગીને રામે રામ ડાયરાને.